સરહદી વિસ્તાર વાવ થરાદ માટે આજે ગૌરવની ક્ષણ બની રહી, કારણ કે અહીં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી। થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આકાશમાંથી વાયુદળના હેલિકોપ્ટરે જ્યારે પુષ્પવર્ષા કરી ત્યારે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વાવ થરાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી। સરહદી વિસ્તાર વાવ થરાદ માટે આજે ગૌરવની ક્ષણ બની રહી, કારણ કે અહીં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી। થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આકાશમાંથી વાયુદળના હેલિકોપ્ટરે જ્યારે પુષ્પવર્ષા કરી ત્યારે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ ભવ્ય સમારોહમાં પોલીસ જવાનોની 22 ટુકડીઓના 810 જવાનોએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજી સૌના દિલ જીતી લીધા હતા। ચેતક કમાન્ડોના મોટરસાયકલ સ્ટન્ટ અને શ્વાન દળ તેમજ અશ્વદળના અદ્ભુત કરતબો જોઈને હાજર મેદની અચંબિત થઈ ગઈ હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની વિરાસત પણ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પોલીસ વડા ચિંતન તેરૈયા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ ભવ્ય આયોજન અંગે મહાનુભાવોએ આ મુજબ પ્રતિસાદ આપ્યો હતો। પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો અને વિશેષ કરીને રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી। તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, રાજ્ય સરકારનો આભાર। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ। વાવ થરાદમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સરકારી ઉજવણી નહીં પણ એક જન ઉત્સવ બની રહ્યો। સીમાવર્તી સુરક્ષા અને વિકાસના સમન્વય સાથે યોજાયેલ આ પ્રજાસત્તાક પર્વે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંચાર કર્યો છે। શિસ્તબદ્ધ પરેડ અને દિલધડક કરતબોની યાદો સાથે આ મહોત્સવ સંપન્ન થયો, જે સરહદી પ્રજા માટે વર્ષો સુધી યાદગાર બની રહેશે।